ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે આજે કોકરોચ જનતા પાર્ટી દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું। આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો અને સમર્થકો એકઠા થયા હતા। કાર્યકરો દ્વારા સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કરીને પોતાની વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી। આંદોલનને પગલે સ્થિતિ વણસે નહીં અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। સમગ્ર વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું। વોટ્સએપ ઉપર અને ઘણી બધા સોશિયલ મીડિયા એપ ઉપર વિરોધ માટે મેસેજીસ કરતા હતા, બટ કોઈ પણ પ્રકારની પરમિશન લેવામાં આવેલ નથી। તો પોલીસ સવારથી બંદોબસ્તમાં છે અને લગભગ 200થી આસપાસ લોકોને ડિટેન કરવામાં આવ્યા। સર, અંદાજે કેટલા પોલીસ બંદોબસ્તમાં પોલીસ 500થી વધારે પોલીસ અધિકારી અને કર્મચારી બંદોબસ્ત પર તૈનાત છે। ઓકે ને સર, ક્યાર સુધી આ બંદોબસ્ત રહેવાની શક્યતા? બંદોબસ્ત તો ચાલુ રહેશે। હવે 2-3 દિવસ સુધી બંદોબસ્ત ચાલુ રહેશે। ખાસ કરીને ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ખાતે અત્યારે હાલમાં ક્યાંક ને ક્યાંક આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે આમ આદમી પાર્ટીના જે મહેસાણાના જે સમર્થકો છે તે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક અત્યારે વિદ્યાર્થીઓના સમર્થનમાં આવી રહ્યા છે। ત્યારે અત્યારે હાલમાં ક્યાંક ને ક્યાંક પોલીસ બંદોબસ્ત દ્વારા પણ ક્યાંક ને ક્યાંક તે લોકોનું અત્યારે હાલમાં ડિટેન કરવાની કામગીરી હાથ ધરવામાં આવવાની છે। સાથે વાત કરવામાં આવે તો મહેસાણાથી આમ આદમી પાર્ટીના જે લોકો કાર્યકર્તાઓ છે તે લોકો અત્યારે હાલમાં સીધા તેમની સાથે વાત કરવાનો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચી ગયા છે। ઓકે, ખાસ કરીને વાત કરવાનો પ્રયત્ન કરીએ અને આ લોકશાહીના અંદર દરેક વ્યક્તિને નાગરિકને અધિકાર હોય છે પોતાનો અવાજ ઉઠાવવાનો અને સતત વારંવાર પેપર है।